અમદાવાદના સાણંદ ખાતે ગ્લેડ 1 રિસોર્ટમાં પોલીસની આખી ટીમ ત્રાટકી હતી. અહીં બાતમી મળી હતી કે દારૂની મહેફિલ ચાલી રહી છે. જો કે આ બાતમી સાચી પડતા પોલીસે લગભગ 100 જેટલા લોકોને પકડી પાડ્યા હતા, જેમાં ઘણા લોકો હાઈ પ્રોફાઇલ સામેલ હોવાની જાણકારી મળી રહી છે. પોલીસે લગભગ 26 યુવતીઓને ફક્ત નોટિસ આપીને છોડી મૂકી હતી, જ્યારે બાકીના યુવાનોના મેડિકલ ટેસ્ટ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માહિતી અનુસાર પોલીસને બાતમી મળી હતી કે 100 જેટલા યુવક યુવતીઓ સાણંદથી લગભગ 8 થી 9 કિલોમીટર દૂર ગ્લેડ 1 નામના એક રિસોર્ટમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે. અહીં દારૂ પાર્ટી ચાલી રહી હતી, જેમાં પોલીસની ટીમ ત્રાટકતા અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સંઘવીની બર્થડે પાર્ટી ચાલી રહી હતી, જેમાં ઘણા લોકો દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા. પોલીસની આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી, જેમાં તમામને પોલીસની ગાડીઓમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.